વડોદરા જિલ્લાના ડભોઈ વાઘોડિયાને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલી તરસાણા ચોકડી પાસે કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે છેલ્લા 3 મહિનાથી અધૂરું છોડી દેવાયેલું બે નાળાનું કામ મીડિયાના અહેવાલની ધારદાર અસરને પગલે તંત્ર દ્વારા ગણતરીના 48 કલાકમાં પૂરજોશમાં ફરી શરૂ કરવામાં આવ્યું છે. વાઘોડિયા જીઆઈડીસી, પારુલ યુનિવર્સિટી, હોસ્પિટલ અને વિવિધ ઔદ્યોગિક એકમો તરફ જતા હજારો નોકરિયાતો, શ્રમિકો અને વિદ્યાર્થીઓથી ધમધમતા અત્યંત વ્યસ્ત માર્ગ ઉપર નાળાનું કામ અટકેલું હોવાથી અવારનવાર ટ્રાફિક જામ અને અકસ્માતનો ભારે ભય રહેતો હતો. વારંવારની રજૂઆતો છતાં દાદ ન આપતું વહીવટીતંત્ર મીડિયા દ્વારા લોકોની મુશ્કેલીને વાચા આપતો અહેવાલ પ્રસિદ્ધ થતાં જ તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું હતું, જેના પગલે કામગીરી પૂર્ણ શરૂ થતાં જ સ્થાનિક ગ્રામજનો, કામદારો અને વાહન ચાલકોમાં રાહતની લાગણી પ્રસરી ગઈ છે અને તેમણે તંત્રની ત્વરિત કામગીરીને આવકારીને મીડિયાનો આભાર વ્યક્ત કર્યો છે. ફકીરા ખત્રી, ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.